શું થયું છે તમને? ડોક્ટર સાહેબ, મારા નાકમાંથી પાણી નીકળે છે અને મને ધીરે ધીરે તાવ પણ રહ્યા કરે છે. હું તમને અમુક બાબતો બતાવું છું તે તમે ધ્યાનમાં રાખજો અને તેની સાથે હું તપાસું છું. આ તો તમને શરદી થઈ છે. હું તમને અમુક બાબતો બતાવું છું, જેમ કે ઠંડીથી બચવું, શરદી થયેલા વ્યક્તિથી દૂર રહેવું, નાક આડો રૂમાલ રાખવો અને શરદીથી બચવા માટે તુલસીનો ઉકાળો લો. આ ગોળીઓ લો જેથી તમને રાહત થશે. ભલે ભલે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ, તમારી ફીસ કેટલી થઈ? આ સરકારી દવાખાનું છે, અમે અહીંયા ફીસ લેતા નથી. હા, આવો, બેસો. શું થાય છે તમને? ડોક્ટર સાહેબ, મારું માથું દુખે છે અને પગમાં કળતર થાય છે. ઠંડીની સાથે તાવ પણ આવે છે અને શરીરમાં અળાઈઓ જેવી ફોલ્લીઓ દેખાય છે. તો હવે તમે જ કહો ડોક્ટર સાહેબ, મને શું થયું છે? હું તમને તપાસી આપું. તમને ટાઇફોઇડ થયો છે. હું તમને અમુક બાબતો બતાવું છું તે તમે ધ્યાનમાં રાખો, જેમ કે તમારા કપડાં અને વાસણ ગરમ પાણીથી ધોવા, ટાઇફોઇડ વિરોધી રસી અવશ્ય મુકાવી, પ્રવાહી ખોરાક લેવો અને આ તાવમાં અનાજ બિલકુલ લેવો નહીં, સંપૂર્ણ આરામ કરવો અને તમારા રૂમની એકદમ સ્વચ્છતા રાખવી. તમારો હુકમ ડોક્ટર સાહેબ. ભલે ડોક્ટર સાહેબ, હવે હું જાઉં. કેટલી થઈ? આ સરકારી દવાખાનું છે, અમે અહીંયા મફત સારવાર કરીએ છીએ, ફીસ લેતા નથી. તું બોલતી રાખ, નજીક રાખીને બોલ. બોલ બોલ. ડોક્ટર સાહેબ, આવો. હા, આવો, બેસો. શું થાય છે તમને? ડોક્ટર સાહેબ, મને તાવ આવે છે, ઉલટી ઉપકા થાય છે, ભૂખ ઓછી લાગે છે, આંખ તથા ચામડીમાં પીડાશ દેખાય છે. હું તમને તપાસી આપું. તમારા હાથ બતાવો. હું તમારી આંખો ચેક કરું છું. આ તો તમને કમળો થયો છે. શું કમળો? હા, કમળો થયો છે. અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડશે, જેમ કે ગાજર અને શેરડીનો રસ પીવો, ગોળનું પાણી લેવું અને આહાર લેવો. અને દવાઓ આપું છું તે જ પણ. ભલે ભલે ડોક્ટર સાહેબ, હવે હું જાઉં. શું થયું છે તમને? મને ઠંડી પડે છે, મને ઠંડી પડે છે, થાક લાગે છે, ખૂબ લાંબા સમય સુધી ઉધરસ આવે છે, કફમાં લોહી પડે છે અને ભૂખ ઓછી લાગે છે. તમે જ બતાવો ડોક્ટર સાહેબ, મને શું થયું છે? હું તમને તપાસી આપું. આ તો તમને ક્ષય એટલે કે ટીબીના લક્ષણો છે. હું તમને અમુક બાબતો ધ્યાનમાં રાખવાનું કહું છું, જેમ કે તમને છીંક અથવા ઉધરસ આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો, આહારમાં ફળફળાદી લેવા અને તમારા કફને દાટી દેવા.
ભલે ડોક્ટર સાહેબ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી ફી કેટલી થશે? આ સરકારી દવાખાનું છે, અમે અહીંયા ફીસ લેતા નથી, મફત સારવાર કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું જાઉં છું ડોક્ટર સાહેબ. हाँ आइए. क्या हुआ है आपको? मेरी आँख लाल हो गई, मेरी आँख में सूजन आ रही है और मेरी आँख में पानी निकलते, मेरी आँख बहुत दुखती है. आप अपने चश्मे उतारिए, अब पहन लीजिए. आपको तो आँख का रोग हुआ है. क्या मुझे आँख का रोग हुआ है? हाँ, आपको आँख का रोग हुआ है. ये कुछ दवाई है, वे आप लेना, इससे आपको राहत मिलेगी. डॉक्टर साहब, आपकी फीस कितनी हुई? ये सरकारी अस्पताल है, हम फीस लेते नहीं. आपका बहुत बहुत धन्यवाद डॉक्टर साहब. मैं जाती हूँ. હા હા આવો, બેસો. કેમ તમારે અહીં આવવું પડ્યું? શું થયું? ડોક્ટર સાહેબ, મને ચામડી પર લાલ ચકામું થાય છે, ખંજવાળ આવે છે અને ખંજવાળને કારણે મારા હાથ લાલ થઈ ગયા છે અને મને ફોલ્લીઓ દેખાય છે. ડોક્ટર સાહેબ, એનો ઈલાજ શું છે? આ બધા લક્ષણો તો દાદરના છે. હું તમને અમુક બાબતો ધ્યાનમાં રાખવાનું કહું છું. કઈ બાબતો ડોક્ટર સાહેબ? જેમ કે તમારી પથારી અને તમારા કપડાં ઉપયોગમાં ફરીથી લેતા પહેલા ગરમ પાણીથી ધોવું. પાણીની અંદર લીમડાના પાન નાખી ઉકાળી અને નાહવું. નાહ્યા પછી સ્વચ્છ કપડાં પહેરી આ દવાઓ અને મલમ લગાવજો, જેથી તમને દાદરમાં રાહત થશે. ડોક્ટર સાહેબ, તમારી ફીસ કેટલી થશે? આ સરકારી દવાખાનું છે, અમે અહીંયા મફત સારવાર કરીએ છીએ, ફીસ લેતા નથી. ભલે, હવે હું જાઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર. આ લોકો